તો હવે જોઈએ સમાચાર વિગતવાર। તો ગુજરાત વિધાનસભાના 8મા સત્રના ત્રીજા દિવસે આજે નાણાં મંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરશે। બજેટ રજૂ કરતા પૂર્વ તેમણે પ્રેસ સંબોધનમાં જણાવ્યું કે આ બજેટ વિકસિત ભારત અને આત્મનિર્ભર ગુજરાતના સંકલ્પને સાકાર કરનારું રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વનું આ 5મું બજેટ પ્રવાસન, ટેક્સટાઇલ અને નારી શક્તિને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત રહેશે। બપોરે 12 વાગ્યે પ્રશ્નોત્તરી કાળ બાદ 1 વાગ્યે નાણાં મંત્રી વિધાનસભા ગૃહમાં બજેટનું પોટલું ખોલશે, જેમાં ગત વર્ષના 3.70 લાખ કરોડના આંકડાને વટાવી 4 લાખ કરોડ સુધીનું કદ રહેવાની અપેક્ષા છે। નાણામંત્રીએ બજેટ પહેલા પ્રેસ સમક્ષ મહત્વની વાત કરી, કહ્યું કે નારી શક્તિ અને રોજગારલક્ષી બજેટ પર મુખ્ય ભાર રહેશે। પ્રવાસન અને ટેક્સટાઇલ ક્ષેત્રને બજેટમાં પ્રોત્સાહન મળી શકે છે। ત્યારે બપોરે 1 વાગ્યે વિધાનસભામાં ઐતિહાસિક અંદાજપત્ર રજૂ થવા માટે તૈયાર છે। સ્પોર્ટ્સ અને હેલ્થકેર ક્ષેત્રે પણ મોટી જાહેરાતની પ્રબળ શક્યતા વ્યક્ત કરાઈ છે। ગુજરાતના નાણામંત્રી બજેટ રજૂ કરવા પહોંચ્યા છે। ગુજરાતના નાણામંત્રી વિધાનસભામાં બજેટ રજૂ કરવા માટે તૈયાર છે। નમસ્કાર। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીના વિકસિત ભારત 2047 અને આત્મનિર્ભર ભારત એના લક્ષ્યને આગળ વધારતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકારનું આ પાંચમું બજેટ છે અને આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી, યુવાનો, નારી શક્તિ આ બધાનો સમાવેશ કરીને સૌથી વધુ ભાર જે આપવામાં આવ્યો છે તે ગુજરાતને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસી શકાય એના ઉપર ભાર આપવામાં આવ્યો છે। સાથે સાથે મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી આધારિત સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ આ બધી પોલિસીઓ અને ટેક્સટાઇલને વેગ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે।